શિવપુરાણ ભાગ 147। ઋષિએ પૂછ્યું, હે શિવજી, પૂર્વકાળમાં કોણે આ ઉત્તમ શિવરાત્રિનું વ્રતનું પાલન કર્યું અને અજાણતાપણા વ્રતનું પાલન કરીને કોણે આ ફળ પ્રાપ્ત કર્યું? સૂર્યે કહ્યું, હે ઋષિઓ, તમે બધા સાંભળો, હું આ વિષયમાં એક નિષાદનો પ્રાચીન ઇતિહાસ સંભળાવું છું, જે પાપનો નાશ કરનારો છે। પહેલાંની વાત છે, કોઈ એક વનમાં એક ભીલ રહેતો હતો, જેનું નામ ગુરુદ્રુહ। તેનું કુટુંબ બહુ મોટું હતું, તથા એ બળવાન અને ક્રૂર સ્વભાવનો હોવાથી ક્રૂરતાપૂર્ણ કર્મમાં તત્પર રહેતો। તે પ્રતિદિન વનમાં જઈને પશુઓને મૃગોને મારતો અને ત્યાં રહીને વિવિધ પ્રકારની ચોરી પણ કરતો। એને નાનપણથી જ ક્યારેય કોઈ શુભ કર્મ કર્યું જ ન હતું। આ રીતે વનમાં રહેતા રહેતા એ દુરાત્મા ભીલનો ઘણો સમય વીતી ગયો। ત્યાર પછી એક દિવસ બહુ સુંદર અને શુભકારક શિવરાત્રિ આવી, પરંતુ તે દુરાત્મા તો ગાઢ જંગલમાં નિવાસ કરતો હતો, એટલે તેને વ્રતને જાણતો નહોતો। એ દિવસે ભીલના માતા પિતા અને પત્નીએ ભૂખથી પીડિત થઈ એની પાસે યાચના કરી, હે વનેચર, અમને ખાવાનું આપો। એમની આ પ્રકારની યાચના કરવાથી તે તરત ધનુષ લઈને મૃગોનો શિકાર કરવા વનમાં રખડવા લાગ્યો। દેવયુગે એને દિવસે કશું જ મળ્યું નહીં અને સૂર્યાસ્ત થઈ ગયો। આથી એને બહુ દુઃખ થયું અને એ વિચારવા લાગ્યો, હવે શું કરું, ક્યાં જાઉં? આજે તો કશું જ મળ્યું નથી। ઘરમાં જે બાળકો છે એમનું માતા પિતાનું શું થશે? આવું વિચારીને તે વ્યાધ એક જળાશય પાસે પહોંચ્યો અને જ્યાં પાણીમાં ઉતરવાનો ઘાટ હતો ત્યાં જઈને ઊભો રહી ગયો। તે મનમાં ને મનમાં વિચાર કરતો રહ્યો કે કોઈને કોઈ જીવ પાણી પીવા આવશે, એને મારીને કૃત્ય થઈશ અને સાથે લઈને પ્રસાદ પર ઘેર જઈશ। આવો નિશ્ચય કરીને વ્યાઘ્ર એક બીલીના ઝાડ ઉપર ચડી ગયો અને ત્યાં જળ સાથે લઈને બેઠો। એ મનમાં કેવળ એ ચિંતા હતી, ક્યારે કોઈ જીવાને ક્યારે હું એને મારું। આ પ્રતીક્ષામાં વાટ જોવામાં ભૂખ તરસથી પીડિત થઈને તે બેસી રહ્યો। એ રાતના પ્રથમ પરમાં એક તરસી હરણી ત્યાં આવી, જે ચકિત થઈને જોર જોરથી ફલાંગ મારતી હતી। હે બ્રાહ્મણો, એ મૃગીને જોઈને વ્યાઘ્રને બહુ હર્ષ થયો અને એણે તરત જ એના વધ માટે સરસંધાન કર્યું। આવું કરતાં એના હાથના હલનચલન ધક્કાથી થોડું પાણી અને બિલ્વપત્ર નીચે પડી ગયા। એ વૃક્ષની નીચે શિવલિંગ હતું। ઉક્ત જળ અને બિલ્વપત્રથી શિવની પ્રથમ પ્રહરની પૂજા સંપન્ન થઈ। એ પૂજાના મહાત્માથી એ વ્યાઘ્રના થોડા ઘણા પાતકોનો નાશ થઈ ગયો। ત્યાં થનાર ખખડાટને સાંભળીને હરણીએ ભયથી ઉપર જોયું। વ્યાઘને જોઈને તે વ્યાકુળ થઈ ગઈ અને બોલી। મૃગીએ કહ્યું, હે વ્યાઘ, તું શું કરવા ચાહે છે તે મને સાચે સાચું કહે। હરણીની વાત સાંભળીને વ્યાઘે કહ્યું, આજે મારા કુટુંબીજનો ભૂખ્યા છે, તેથી તને મારીને એમની ભૂખ મટાડીશ। વ્યાઘ્રનું તે દારૂણ વચન સાંભળીને તેને રોકવા અત્યંત કઠણ છે। એ દુષ્ટ ભીલને બાણ તાણીને ઉભેલો જોઈને મૃગી વિચારવા લાગી કે હવે શું કરું, ક્યાં જાઉં? ચાલો કોઈ વિચાર કરીને ઉપાય શોધી લઉં। આવો વિચાર કરીને તેણે ત્યાં આ રીતે કહ્યું। મૃગી બોલી, હે ભીલ, મારા માંસથી તમને સુખ થશે। એ અનર્થકારી શરીર માટે આનાથી વધારે મહાન પુણ્યકાર્ય શું હોય? ઉપકાર કરનારા પ્રાણીને આ લોકમાં જે પુણ્ય થાય છે એનું 100 વર્ષમાં પણ વર્ણન થઈ શકતું નથી। પરંતુ આ સમયે મારા બધા બચ્ચા મારા આશ્રમમાં છે। હું એમને મારી મહેનત બહેનને અથવા સ્વામીને સોંપીને પાછી આવું છું। હે વનેચર, તું મારી આ વાતને મિથ્યા ન માનતો। હું ફરી તારી પાસે આવીશ, એમાં સંશય નથી। સત્યથી તો ધરતી ટકી છે, સત્યમાં સર્વ કંઈ સ્થિત છે। સૂર્ય કહે છે, મૃગીના આવા કથન પર જ્યારે વ્યાઘે વાત ન માની ત્યારે એણે અત્યંત વિસ્મિત અને ભયભીત થઈને પુનઃ આ પ્રકારે કહેવાનું શરૂ કર્યું। મૃગી બોલી, હે વાઘ, સાંભળ, હું તમારી પાસે એવા શપથ ખાઉં છું જેથી હું ઘેર જઈને અવશ્ય તારી પાસે પરત આવીશ। બ્રાહ્મણ જો વેદ વેચે અને ત્રિકાળ સંધ્યા ન કરે તો એને જે પાપ લાગે, પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સ્વેચ્છાનુસાર કાર્ય કરનારી સ્ત્રીઓને જે પાપની પ્રાપ્તિ થાય, હું પણ લિપ્ત થઈ જાઉં જો જોઈને પાછી ન ખરું તો। આ રીતે અનેક સોગંદ ખાઈને જ્યારે મૃગી ચૂપચાપ ઊભી રહી ત્યારે વ્યાઘ્રે એના ઉપર વિશ્વાસ કર્યો અને બોલ્યો, સારું, હવે તું તારે ઘેર જા। ત્યારે મૃગી બહુ હર્ષ સાથે પાણી પીને પોતાના આશ્રમ મંડપમાં જતી હતી। એટલામાં જ રાતનો પ્રથમ પર વ્યાઘ્રના ઝાડમાં વીતી ગયો। ત્યારે હરણીની બહેન બીજી મૃગી, જેનું પહેલીએ સ્મરણ કર્યું હતું, એની જ રાહ જોઈને જળ પીવા ત્યાં આવી। એને જોઈને ભીલે સ્વયં હાથામાંથી તીર કાઢ્યું। આવું કરતી વખતે પુનઃ પહેલાંની જેમ જ ભગવાન શિવ ઉપર જળ અને બિલ્વપત્ર પડ્યા। એ દ્વારા મહાત્મા શંભુની બીજા પ્રહરની પૂજા સંપન્ન થઈ। જો કે પૂજા પ્રસંગવશ થઈ હતી તો પણ વ્યાઘ્રને માટે તો સુખદાયિની થઈ।
મૃગીએ એને સરસંધાન કરતો તેને પૂછ્યું, હે વનેચર, આ શું કરે છે? વ્યાગે પૂર્વવત ઉત્તર આપ્યો, હું મારા ભૂખ્યા કુટુંબને તૃપ્ત કરવા માટે તને મારીશ. મૃગીએ કહ્યું, હે વ્યાગ, મારી વાત સાંભળ, હું ધન્ય છું. મારો દેહ ધારણ કરવાનું સફળ થઈ ગયું, કેમ કે આ અનિત્ય શરીર દ્વારા ઉપકાર થશે. પણ મારા નાના નાના બાળકો ઘેર છે, તેથી હું એકવાર જઈને એમની મારા સ્વામીને સોંપણી કરીને પછી તારી પાસે આવીશ. વ્યાગ બોલો, તારી વાત પર મને વિશ્વાસ નથી, હું તને મારીશ. આ સાંભળીને તે હણી ભગવાન વિષ્ણુના સમ ખાઈને કહેવા લાગી, હે વ્યાઘ્ર, હું જે કંઈ કહું છું તે સાંભળ. જો જઈને પાછી ના આવ તો હું મારા બધા પુણ્યો હારી જાઉં, કેમ કે જે વચન આપીને ફરી જાય છે તે પોતાના પુણ્યો ખોઈ બેસે છે. જે પુરુષ પોતાની વિવાહિતા સ્ત્રીને છોડીને બીજી પાસે જાય છે, વૈદિક ધર્મનું ઉલ્લંઘન કરીને કપોલ કલ્પિત ધર્મ ચાલે છે, ભગવાન વિષ્ણુનો ભક્ત થઈને શિવની નિંદા કરે છે. સૂતજી કહે છે, એના આવા કહેવા પર વ્યાઘ્રે મૃગીને કહ્યું, જા. મૃગી જલ પીને હરપુકા પોતાને આશ્રમે ગઈ. એટલામાં રાતનો બીજો પ્રહર પણ જાગતા જાગતામાં જ વીતી ગયો. આ સમયે ત્રીજો પ્રહર શરૂ થયો. હવે મૃગીને આવવામાં વિલંબ થયેલો જાણી વ્યાગ એને ખોળવા લાગ્યો. એટલામાં જાણે એ જ જળમાં માર્ગમાં એક હરણને જોયું. એ ખૂબ જ રૂષપુષ્ટ હતું. એને જોઈને વનેચર બહુ હર્ષ થયો અને એણે સરસંધાન કરીને મારી રાખવાની તૈયારી કરી. આવું કરતાં પ્રારંભ થોડું જળ અને બિલ્વપત્ર શિવલિંગ પર પડ્યા. એનાથી એના સૌભાગ્યથી ભગવાન શિવની ત્રીજા પ્રહરની પૂજા સંપન્ન થઈ. આ રીતે ભગવાને એના ઉપર પોતાની દેહ બતાવી. પત્તા પડવાના અવાજથી એ મૃગે વ્યાઘની તરફ જોયું અને પૂછ્યું, શું કરો છો? વ્યાગે જવાબ આપ્યો, હું મારા કુટુંબને ભોજન આપવા માટે તારો વધ કરીશ. વ્યાઘની આ વાત સાંભળીને હરણના મનમાં બહુ હર્ષ થયો અને તરત જ વ્યાઘ્રને આ પ્રમાણે કહેવા લાગ્યો. હરણે કહ્યું, ધન્ય છું, મારું રૂટફૂટ હોવું આજે સફળ થયું, કેમ કે મારા શરીરથી આપ લોકોની તૃપ્તિ થશે. જેનું શરીર પરોપકારના કામમાં લાગતું નથી એનું બધું જ વ્યર્થ ગયું. એનું આવું વચન સાંભળીને વ્યાગ મનમાં ને મનમાં બહુ વિસ્મય પામ્યો. એનું હૃદય થોડું શુદ્ધ થયું. આજે એનું પાપ મુંજ નષ્ટ થઈ ગયું. એણે આમ કહ્યું, જે અહીં આવે એ બધા તારી જેમ વિવિધ પ્રકારની વાતો કરીને ચાલ્યા ગયા, પરંતુ તે વંચક હજુ સુધી અહીં પાછા આવ્યા નથી. વંચક, હે મૃગ, તું પણ આ વખતે સંકટમાં છે, તેથી જૂઠું બોલીને ચાલ્યો જઈશ, પછી આજે મારો જીવન નિર્વાહ થઈ જશે. મૃગ બોલ્યો, હે વ્યાઘ, હું જે કહું તે સાંભળો. મારામાં સત્ય છે જ નહીં. આખું ચરાચર બ્રહ્માંડ સત્યથી ટક્યું છે. જેની વાણી જૂઠી હોય એનું પુણ્ય એ જ ક્ષણે નષ્ટ થઈ જાય છે. તેમ છતાં હે ભીલ, તું મારી સાચી પ્રજ્ઞા સાંભળ. સંધ્યાકાળમાં મૈથુન અને શિવરાત્રિના દિવસે ભોજન કરવાથી જે પાપ લાગે છે, જુઠ્ઠી સાક્ષી આપનારને થાપણ હડપ અને હરિજનારને કરી જનારને સંધ્યા ન કરનાર વિષ્ણુજીને જે પાપ લાગે છે એ પાપ મને લાગ્યો. જો હું જઈને પાછો ના આવું તો જેના મુખથી ક્યારેય શિવનામ નથી નીકળ્યું, એ સામર્થ્ય હોવા છતાં બીજા પર ઉપકાર નથી કરતું. સૂતજી કહે છે, એની વાત સાંભળીને વ્યાઘ્રે કહ્યું, જા, તરત જ પાણી પાછો આવજે. વ્યાઘ્રના કથન પર તે ખૂબ મૃગ પાણી પીને ચાલ્યો ગયો. એ બધા પોતાના આશ્રમ પર મળ્યા. ત્રણેય પ્રતિજ્ઞાબદ્ધ વચનબદ્ધ થઈ ચૂક્યા હતા. અંદરો અંદર એકબીજાના વૃત્તાંતને સારી પેટે સાંભળીને સત્યના પાછથી બંધાયેલા બધાએ નિશ્ચય કર્યો કે પાછા તો અવશ્ય જવું જોઈએ. આ નિશ્ચય પછી બાળકોને આશ્વાસને બધાએ જવા માટે ઉત્સુક થઈ ગયા. એ સમયે મોટી મૃગીએ પોતાના સ્વામીને કહ્યું, હે સ્વામી, તમારા વગર એ બાળકો કેવી રહે છે? એ પ્રભુ, મેં જ ત્યાં પહેલાં તેને પ્રજ્ઞા કરી છે, એટલા માટે કેવળ મારે જવું જોઈએ. તમે બંને રહો. એની વાત સાંભળીને નાની મૃગી બોલી, બહેન, હું તમારી સેવિકા છું, એટલા માટે આજે હું જ વ્યાગ પાસે જાઉં છું, તમે અહીં જ રહો. આ સાંભળીને મૃગ બોલ્યો, હું ત્યાં જાઉં છું, તમે બંને અહીં રહો, કેમ કે શિશુઓની રક્ષા માતાજી થાય છે. સ્વામીની વાત સાંભળીને બંને મૃગીઓએ ધર્મની દ્રષ્ટિથી એનો સ્વીકાર ન કર્યો. એ બંને પોતાના પતિને પ્રેમપૂર્વક કહેવા લાગી, એ પ્રભુ, પતિ વગર આ જીવન ધિક્કાર છે. ત્યારે સૌએ પોતાના બચ્ચાને સાંત્વના આપીને પડોશીઓને સોંપીને સ્વયં શીઘ્ર સ્થાને જવા પ્રયત્ન કર્યો. જ્યાં તે વ્યાઘ શિરોમણી એમની પ્રતીક્ષામાં બેઠો હતો, એમને જતા જોઈને એમના બધા બચ્ચા પણ પાછળ ચાલી નીકળ્યા. એમણે નિશ્ચય કર્યો કે જે ગતિ મારા માતા પિતા થશે એ ગતિ અમારી થશે. એ બધાને એક સાથે ઓલા જોઈને વ્યાઘ્રને બહુ હર્ષ થયો. એણે સરસંધાન કર્યું. એ સમયે થોડું જળ અને બિલ્વપત્ર શિવજી પર પડ્યા. એથી શિવજીની ચોથા પ્રહરની પૂજા પણ સંપન્ન થઈ. એ સમયે વ્યાઘ્રના બધા પાપ તત્કાળ ભસ્મ થઈ ગયા. એટલામાં જ બે મૃગીઓ અને મૃગ બોલી ઉઠ્યા, એ વ્યાઘ શિરોમણી, શીઘ્ર પ્રગણે અમારા શરીરને સાર્થક કરો. એમની વાત સાંભળીને વ્યાઘ્રને બહુ વિસ્મય થયું. શિવ પૂજાના પ્રભાવથી એને દુર્લભ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એણે વિચાર્યું, આ મૃગ જ્ઞાનહીન પશુ હોવા છતાં પણ ધન્ય છે, સર્વથા આદરણીય છે, કેમ કે પોતાના શરીરથી જ પરોપકારમાં લાગ્યા છે.
મેં આ સમયે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને પણ કયા પુરુષાર્થનું સાધન કર્યું? બીજાના શરીરને પીડા આપીને જ પોતાના શરીરનું પાલન પોષણ કર્યું છે. વ્યાઘ્રના કથન પર ભગવાન શંકર તત્કાળ પ્રસન્ન થઈ ગયા અને એમણે વ્યાઘ્રને પોતાનું સન્માનિત અને પૂજિત સ્વરૂપના દર્શન કરાવ્યા. કૃપાપૂર્વક એના શરીરનો સ્પર્શ કરીને એને પ્રેમથી કહ્યું, હે ભીલ, તું તારા વ્રતથી પ્રસન્ન છું. વરદાનમાં વ્યાઘ્ર પણ ભગવાન શિવના એ રૂપને જોઈને તત્કાળ જીવનમુક્ત થઈ ગયું અને બધું જ મળી ગયું છે એમ કહીને એમના ચરણોમાં આલોટી પડ્યો. એના ભાવને જોઈને ભગવાન શિવ પણ મનમાં ને મનમાં પ્રસન્ન થયા અને એને ગૃહ નામ આપીને કૃપાદ્રષ્ટિથી જોઈને એમણે દિવ્ય વરદાન આપ્યા. શિવ બોલ્યા, હે વ્યાઘ્ર, સાંભળો, આજથી તમે શૃંગેશ્વરપુરમાં ઉત્તમ રાજધાનીનો આશ્રય લઈ દિવ્ય ભોગોના ઉપભોગ કરો. તમારા વર્ષની વૃદ્ધિ નિર્વિઘ્નપણે થતી રહેશે. દેવતા પણ તમારા પ્રશંસા કરશે. હે વ્યાઘ્ર, મારા ભક્તો પર સ્નેહ રામ રાખનારા ભગવાન શ્રીરામ એક દિવસ નિશ્ચય તમારી ઘેર પ્રગટ પધારશે. તમારી સાથે મિત્રતા કરશે. તમે મારી સેવામાં મન લગાવીને દુર્લભ મોક્ષને પ્રાપ્ત કરશો. આ સમયે પહેલાં બધા મૃગ ભગવાન શંકરના દર્શન કરે છે અને પ્રણામ કરીને મૃગ યોનિથી મુક્તિ મેળવે છે. દિવ્ય દેહધારી થઈને વિમાન પર બેસીને શિવના દર્શન માત્રથી શાપ મુક્ત થઈ દિવ્ય ધામે જતા રહ્યા. ત્યારથી અભુજ પર્વત પર ભગવાન શિવ વ્યાઘેશ્વર નામે પ્રસિદ્ધ થયા. જે દર્શનથી અને પૂજનથી તત્કાળ ભોગ અને મોક્ષ આપે છે. એ મહર્ષિઓ, આ વ્યાઘ્ર પણ એ જ દિવસથી દિવ્ય ભોગોનો ઉપભોગ કરતા પોતાની રાજધાનીમાં રહેવા લાગ્યો અને ભગવાન શ્રીરામની કૃપા મેળવીને શિવ સાયુજીને ઉપલબ્ધ થઈ ગયું. અજાણતા જ આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એને સાયુજ્ય મોક્ષ મળી ગયો. તો પછી જે ભક્તિભાવથી સંપન્ન થઈને આ વ્રત કરે છે તે શિવના અશુભ સાયુજ્યને પ્રાપ્ત કરી લે છે. એમાં તો કહેવાનું શું? સંપૂર્ણ શાસ્ત્રોતા અનેક પ્રકારના ધર્મોના વિષયમાં સારી પેઠે વિચાર કરીને આ શિવરાત્રિના વ્રતને સૌથી ઉત્તમ કહેવાયું છે. આ લોકમાં વિવિધ પ્રકારના વ્રત, વિવિધ તીર્થ, જાત જાતના વિચિત્ર દાન, અનેક પ્રકારના યજ્ઞ, જાત જાતનું તપ અને બહુ પ્રકારના જપ છે. એ બધા શિવરાત્રિ વ્રતની સમાનતામાં ન કરી શકે. એટલા માટે પોતાનું હિત ચાહનારા મનુષ્યોએ આ શુભતર વ્રતનું અવશ્ય પાલન કરવું જોઈએ. શિવરાત્રિનું વ્રત દિવ્ય વ્રત છે. એ કરવાથી સદાભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હે મહર્ષિઓ, આ શુભ શિવરાત્રિ વ્રત વ્રતરાજ નામે વિખ્યાત છે. એ વિષયમાં બધી વાતો મેં તમને જણાવી દી. હવે વધારે શું સાંભળવા ચાહો છો? ભાગ 147 પૂરો.